તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વચમાં આપણે જે કોરલ ડ્રોની સિરીઝ શરૂ કરેલી હતી તેમાં જ ફરીથી આપણે એક એવું જ પોસ્ટર ડિઝાઇન કરવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે કોરલ ડ્રોની અંદર ટ્યુટોરિયલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એવા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા રહે અને અહીંયાથી અમે તમને ડિઝાઇનના અલગ અલગ આઈડિયા આપવાના છીએ. તો એ મુજબ તમે તમારી ઘરે પ્રેક્ટિસ કરી શકો છો અને આ મુજબની ડિઝાઇન તૈયાર કરી શકો છો. જેમ કે તમારે કોઈ ડિઝાઇન તૈયાર કરવી હોય તો તેના પહેલાં એ ડિઝાઇનની સાઇઝ ફિક્સ કરી દેવાની રહેશે કે કેવડી સાઇઝનું તમારે ડિઝાઇન બનાવવાનું છે. તો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ઇન્સ્ટાગ્રામના સાઇઝ મુજબનું એક ડિઝાઇન બનાવી રહ્યા છીએ. તો એની અંદર આપણે હવે કયા પ્રકારનું કેવી રીતે ડિઝાઇન કરવાની છે, મટીરિયલ શું યુઝ કરવાનું છે, શું ટાઈપિંગ કરવાનું છે, એ બધું આપણે અહીંયા તૈયાર રાખેલું છે. તો સમય બચે એટલા માટે તમે પણ આ રીતે ટાઈપ કરીને રાખજો અથવા તમારે સામેવાળી વ્યક્તિ પાસેથી લઈ લેવાનું કે શું મારે ડેટા તેની અંદર લખવાનો છે. તો હવે આપણે ડિઝાઇન તરફ આગળ વધીએ છીએ કે જેમાં સૌપ્રથમ આપણે ડિઝાઇન કઈ રીતે બનાવવાની છે તેનો આઈડિયા આપણને હોવો જોઈએ. તો એ ડિઝાઇન તમે તમારી રીતે વિચારી અને બનાવી શકો છો અથવા કોઈનો રેફરન્સ લઈ અને તમે ડિઝાઇન ક્રિએટ કરી શકો છો. તો આ બે રીતે તમે તમારી ડિઝાઇનને ફાઇનલ આપી શકો છો. એ ડિઝાઇન કઈ રીતે બનાવી શું કાંઈ એ પછી તમારે જ નક્કી કરવાનું હોય છે કે આપણે ડિઝાઇનને કેવી રીતના કયો લુક રાખવો એ તમારી રીતે નક્કી કરવાનું હોય. તો અત્યારે આપણે અહીંયા જોતા જાઓ એવી રીતે તમે પણ તમારી રીતે આઈડિયા લઈ અને કરી શકો છો તમારી પોતાની ડિઝાઇન. મારે અહીંથી કોર્નર ટર્ન કરવા છે એટલે હું અહીંયા સાઈઝ એ મુજબની આપી અને ટ્રાય કરી જોઉં છું કે કેટલામાં કેટલું થાય છે. મને એમ લાગે છે કે હજી આમાં વધારવું પડે એમ છે તો આપણે વધારવાનું. તમારી રીતે તમારે ડિસાઈડ કરવાનું કેટલું રાખવાનું છે. હજી એમ થાય છે કે વધારવું પડે એમ છે તો વધારી દો. ત્યારબાદ હજી તમને એમ થાય છે કે આપણે વધારવું છે તો વધારી દઈએ અને ફિક્સ તમારે કરવાનું હોય છે. હવે આની અંદર આપણે ગ્રેડિયન્ટ ફિલ કરવાનું છે. તો ગ્રેડિયન્ટ ટૂલ માટે તમારે કીબોર્ડમાંથી જી એટલે કે ખાલી જી કી પ્રેસ કરશો એટલે તમારા કીબોર્ડમાંથી જી આવી જશે. તો આ રીતે તમારે તેનું ગ્રેડિયન્ટ યુઝ કરવાનું છે. તો ગ્રેડિયન્ટ જે બનાવવાનું છે એ પણ તમારે સૌથી પહેલાં રેડી રાખવું જરૂરી છે કે કયા બે કલરનું ગ્રેડિયન્ટ બનાવવાનું છે. તો એ કલર પણ આપણી પાસે પહેલેથી ઉપલબ્ધ હોવો જોઈએ. તો બે કલર જે આપણે કરવાના છે કલરનું ગ્રેડિયન્ટ અહીંયા જી કી પ્રેસ કરો એટલે તમને આ રીતે ગ્રેડિયન્ટ એડ કરવા માટે મળી જશે. અહીંયા જે આપણા બ્લેક પોર્શનમાં મારે ત્યાં ડાર્ક કલર રાખવો છે એટલે એ ઉમેરી દઈશ અને ત્યારબાદ નીચે લાઇટ કલર એડ કરવાનો છે એટલે ફરીથી ત્યાં જઈને લાઇટ કલરનું ગ્રેડિયન્ટ યુઝ કરી દઈએ છીએ. તો આ પ્રકારનું ગ્રેડિયન્ટ આપણે રાખવા માંગીએ છીએ. અને બોર્ડર જે રાખેલી છે એ બોર્ડરની સાઈઝ આપણે વધારવા માંગતા હોય તો વધારી દઈએ અને બોર્ડરની ટાઈપ મારે એરો ટાઈપ રાખવી છે મતલબ કે ડેશ વાળી રાખવી છે. તો આ મુજબ તમારી સ્ટાઈલ એ પ્રકારે થઈ જાય અને એમ લાગે કે મારે તેનો કલર ચેન્જ કરવો છે, યલો કલર રાખવો છે તો આપણે તેનો કલર પણ યલો કરી દઈએ છીએ. ત્યારબાદ હવે સેમ એક બોક્સ બનાવવાનું છે બીજું. તો આપણે આ જ બોક્સની કોપી કરી લઈએ છીએ. કોપી કરી અને તેને મારે બ્લેન્ડ નથી કરવું, સીધું રાખવું છે. તો આપણે તેને આપણી રીતે એડજસ્ટ કરી લેવાનું રહેશે પાછળ. હવે આ શેપને મારે
અહીંયા આ રીતે દર્શાવવો છે. જેમ કે સૌથી પહેલા તો એમ છે કે મારે તેની ઓપેસિટી પણ સાવ ઓછી રાખવી છે. તો ઓપેસિટી આપણને જેટલી રાખવી હોય એ મુજબની ઓપેસિટી આપણે રાખી દઈએ. અને બોર્ડર પણ નન કરવી હોય તો તમે બોર્ડર પણ નન કરી શકો છો. તો આ પ્રકારે તમે એડજસ્ટ કરી શકો છો જે રીતે તમારે રાખવું હોય. હવે આ બંને શેપને આપણે અત્યારે પાવર ક્લિપ કરી દેવાના રહેશે. એટલે આ શેપની અંદર આપણે પાવર ક્લિપ ઇનસાઇડ એ ફ્રેમ શેપની લંબાઈ જેમ આપણને એમ થાય છે કે આ વધુ લાગે છે તો આપણે શેપની લંબાઈ પણ ઓછી કરી દઈએ કે જેમ કે મારે બહુ વધારે બહાર દેખાય એ પ્રકારનું નથી રાખવું ડિઝાઇન. તો આપણે તેને એ મુજબ કરી દઈએ. હવે જેમ કે આ ડિઝાઇનમાં હજી આપણને એમ થાય છે ફેરફાર કરવા લાગે એવા છે તો આપણે એ મુજબના થોડા ઘણા ફેરફાર કરી દઈએ. શું લાગે છે ફેરફારમાં પછી આપણે ચેક કરવાનું એ ડિઝાઇન આપણને સારી લાગવી જોઈએ જેથી કરીને આપણું જ બનાવી રહ્યા છીએ અથવા આપણે કોઈનું બનાવી રહ્યા છીએ તો એમને પણ ગમવી જ જોશે ડિઝાઇન. હવે બંને શેપને ફરીથી આપણે પાવર ક્લિપ કરી દઈએ. પાવર ક્લિપ ઇનસાઇડ ફ્રેમ અહીંયા પાવર ક્લિપ થઈ ગયું. ચેક કરી લઈએ આપણે ડિઝાઇનને મેક્સિમાઇઝ કરીને. હવે અહીંયા જે વ્હાઈટ પોર્શનમાં આપણે કોઈ વ્યક્તિની જ પર્સનલ એડ બનાવી રહ્યા છીએ તો એ વ્યક્તિનો ફોટો આપણી પાસે હોવો જરૂરી છે. તો ફોટો જે છે એ પીએનજી ફોર્મેટની અંદરથી તમારે કટ કરીને રાખવાનો રહેશે અને ફોટોને પણ તમારે પાવર ક્લિપ કરવાનો રહેશે. પછી ફોટો તમારે કઈ જગ્યાએ એડજસ્ટ કરવાનો છે એને તમારે વ્યવસ્થિત એ મુજબ એડજસ્ટ કરી દેવાનો રહેશે. હવે આપણું રાઇટિંગ પાર્ટ ઉપર આપણે ફોકસ કરવાનું છે. જેમ કે એ વ્યક્તિને કમ્પ્યુટરનું કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ બનાવવા માગે છે તો આપણી પાસે આ પ્રકારનું રાઇટઅપ જ છે. તો એને આપણે કઈ રીતે ફોર્મેટિંગ કરવું એ હવે આપણા ઉપર ડિપેન્ડ કરે છે. કેવા ફોન્ટ રાખવા, કયા પ્રકારનું તેની અંદર રાઇટિંગ દર્શાવવું એ તમારે જ તમારી જાતે જ નક્કી કરવાનું હોય છે. હવે એની અંદર જેમ કે નોર્મલ ફોન્ટ આપણને એમ થાય કે સારા નથી લાગતા તો મીડિયમ ફોન્ટ આપણે કરી દઈએ. જે કયા પ્રકારનું તમારે હવે ત્યાં ટેક્સચર રાખવું છે, કયા પ્રકારના ફોન્ટને હાઇલાઇટ કરવાના છે તો એ મુજબ તમારે એડજસ્ટ કરવાનું રહેશે. તો અહીંયા આપણે પાર્ટ પાડી દઈએ, કંટ્રોલ કે દબાવીએ અને જેમ કે શું તમારે શીખવું છે એવી રીતે આપણે તેને એડજસ્ટ કરી દઈએ. જેમ કે શું તમારે શીખવું છે એને આપણે વ્હાઈટ કલરથી ત્યાં હાઇલાઇટ કરી દઈએ. હવે શીખવું જે છે એને થોડાક રાઇટિંગ મોટા કરી દઈએ. તો તેમની અંદર પાછું આપણે યલો કલર ટ્રાય કરીએ કેવું લાગે છે. તો એ સારું લાગતું હોય તો આપણે યલો કલરથી પણ કરી શકીએ છીએ. તેના ફોન્ટ આપણે અલગ રાખવા હોય તો અલગ રાખી શકીએ છીએ. અહીંયા તેનો કલર વ્હાઈટ કરી દઈએ તો એ પણ કેવું દેખાય છે. વ્હાઈટ અને યલોનું આપણે કોમ્બિનેશન અત્યારે કરી રહ્યા છીએ એ મુજબ આપણે કરવાનું રહેશે. જેમ કે હવે કઈ રીતે તમારે ટેક્સ્ટને સેટઅપ કરવા એ હવે આપણા ઉપર ડિપેન્ડ કરે છે. સારું કેવી રીતે દેખાડવું, શું તમારે શીખવું છે ઘરે બેઠા આ બે વર્ડ પાછા આપણે ભેગા લઈએ અને તેને અહીંયા જ એડજસ્ટ કરીએ સાથે સાથે. તો લાઈનમાં હોવું જરૂરી છે આપણું રાઇટઅપ જેથી કરીને આપણી ડિઝાઇન
અયોગ્ય ન લાગે. તો અહીંયા ટચ કરાવી એને આપણે વ્હાઈટ કલર આપીએ અને કમ્પ્યુટરને થોડુંક મોટું કરીએ અને ફોન્ટમાં થોડા ડાર્ક કરી દઈએ અને એડજસ્ટ કરવું છે કઈ જગ્યાએ આપણે ડિસાઈડ કરી લઈએ. ચાલો હવે જોઈએ કેવી રીતના દેખાઈ રહ્યું છે. શું તમારે શીખવું છે ઘરે બેઠા કમ્પ્યુટર? તો આ પ્રકારનું રાઇટઅપ તૈયાર થઈ ગયું છે આપણી પાસે. તો હવે એને હજુ આપણે થોડુંક વધારે મટાડીએ તો એને થોડું ઘણું નજીક લઈ જઈએ આ પ્રકારે. હવે નીચે એક લાઈન જે આપેલી છે એ લાઈનને તમારે કઈ જગ્યાએ એડજસ્ટ કરવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. આ શેપની અંદર એડજસ્ટ કરવી, કેવી રીતે એડજસ્ટ કરવી. જેમ કે આપણે તેને વ્હાઈટ કલરથી જ એડ કરી અને કયા પ્રકારના ફોન્ટ રાખવાના છે એ પહેલાં ડિસાઈડ કરી લઈએ. ચાલો નંબર આપણે રાખી દીધેલા છે, રાઇટિંગ નક્કી કરી દીધેલું છે. હવે આને કેવી રીતે એડજસ્ટ કરવાનું છે તો આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો આ પ્રકારે રાખી અને સેન્ટરમાં રાખી દઈએ રાઇટઅપ ની ત્યારબાદ અહીંયા જે છે એને આપણે એડજસ્ટ કરી લઈએ કઈ જગ્યાએ રાખવું છે શું કાંઈ. બે લાઈન વચ્ચેનું અંતર તમને એમ થાય કે મારે ઓછું કરવું છે તો આપણે ઓછું કરી શકીએ છીએ. અહીંયા ટેક્સ્ટ પ્રોપર્ટીમાં જવાનું તમારે અને અહીંયા 100%ની જગ્યાએ તમે ઘટાડતા જશો એટલે બે લાઈન વચ્ચેનું સ્પેસિંગ ઓછું થતું જશે. હવે આપણે આને એડજસ્ટ કરવાનું છે રાઇટઅપ કેવડું રાખવું, કેટલા અક્ષરનું રાખવું, શું કાંઈ. તો આપણને યોગ્ય લાગે એ પ્રકારે આપણે કરી દઈએ અને ત્યારબાદ હવે જે નંબર રાખવાના છે નંબર રાખી દઈએ. જેમ કે અહીંયા મારે કલર કોમ્બિનેશન ચેન્જ કરવો હોય તો હું કલર કોમ્બિનેશન ચેન્જ કરી શકું છું. તો આ પ્રકારે રાઈટ નંબર જે છે એ એક વખત યોગ્ય ચેક કરી લેવું જેથી આપણું જે ડિઝાઇન જેને આપણે મોકલવાના છે એ સારું અને સાચું લખેલું આવે. હવે હજુ એમ લાગે છે કે આ શેપને થોડો ઘણો મોટો કરવાની જરૂર છે તો હવે આપણે એને એ પ્રકારે એડજસ્ટ કરીએ કે શેપને હજુ કેટલો મોટો થઈ શકે એમ છે. તો ચાલો થોડોક મોટો કરી દઈએ જેથી કરીને આપણા કેરેક્ટર ઉપર પણ એ આવી જઈએ. આ પ્રકારે એને રાખીએ અને પછી જોઈએ પ્રિવ્યૂ. તો આ ડિઝાઇન જે છે એ થોડી આપણા મુજબ જે છે એ વ્યવસ્થિત બનેલી છે. તો આવી જ ડિઝાઇન જે છે એ તમારે બનાવવી હોય અને શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર સાથે જોડાયેલા રહેજો અને આવી ડિઝાઇનો અમે તમારા માટે બનાવી અને તમને સજેસ્ટ કરતા રહીશું. તો આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે. વધારે તમારે કંઈ જાણવું હોય, જોવું હોય તો તમે કમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો એવી મારી તમને વિનંતી છે. આવજો વિદ્યાર્થી મિત્રો.